આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવ્યા બાદ શહેરના રસ્તા ઉપર વેપાર કરતા લારી ગલ્લા અને પાથરણાવાળા વેપારીઓ માટે પાલિકા દ્વારા ખાસ વેન્ડર ઝોન બનાવવામાં આવશે તેવી હાલ ત્યારે વિચારણા ચાલી રહી છે। વેન્ડર ઝોન બનાવવા પહેલા જ મહાનગરપાલિકા દ્વારા રોજ કમાઈને રોજ ખાતી ફ્રૂટ વેસ્ટ મહિલાઓને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। દીકરા અમને છે એટલે સુધઈભાઈ અમે બેસતા છે તો અમને એ લોકોએ ના પાડી છે તો અમારી જિંદગી અમે જીયાના લગ્ન કરીને આવે ત્યારે અમે અહીંયા બેસીએ। અમારી જિંદગી આમાં પૂરી થઈ ગઈ। અમારા છે અત્યારે હસબન્ડ ઓફ થઈ ગયા અને મારા 45 વર્ષનો વિકલાંગ છોકરો ઘરમાં બેસીને ખાય ને અમારે આ છાપરીમાંથી જ બધું અમારે ખાવાનું બધું ટોટલી આમાંથી દીકરા અમારે કરવાનું તો અમારે જવું કા અમારે કીધું કે અમે એમ કે જોઈશું એમ કીધું અમને। નવસારી મહાનગરપાલિકાની બહાર જે વિધવા બાઈઓ અને આર્થિક રીતે પછાત વર્ષોથી આજે ફળાદીનો ધંધો ટોપલો મૂકીને કરતા આવેલા છે। હવે એ જે વિધવાઓ જે છે એ કોઈ ગેરકાયદેસર નથી અને વર્ષોથી પરમિશન લઈને સુધરાઈને ભાડું ભરતા આવેલા છે અને એ એવા લોકો છે કે જેના ઘરમાં આજે અપંગ બાળક છે એ લોકોનું આની પર જ આખું જીવન ધોરણ ને ફેમિલી ચાલતું આવેલું છે। એ સિવાય બીજો કોઈ કમાણીનો એમની પાસે સ્ત્રોત નથી। ત્યારે આ દબાણના બહાને એમને ત્યાંથી ખસેડવા માટે કોઈ પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા વગર જે એ કરવામાં આવી છે મહાનગરપાલિકા તરફથી તે મારી દ્રષ્ટિએ ખૂબ સામાજિક રીતે અન્યાય છે અને મને એવું લાગે છે કે શાસકોમાં કરુણા જેવું તત્વ રહ્યું જ નથી। એ લોકોને દબાણના નામે ત્યાંથી હટાવવાની વાત હોય તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા એમના માટે કરવી જોઈએ। એ વર્ષોથી આજ રોજી પણ નપતા આવેલા છે। એ કોઈ એન્ક્રોચમેન્ટ કરવાવાળા નથી। એમણે પરમિશનથી સુધરાઈને ભાડું ભરીને વર્ષોથી અહીંયા ધંધો કરતા આવેલા છે અને એની સામે જે બીજા વેપારીઓ છે ફિક્સ જે લારીવાળાઓ છે એ લોકોને કોઈ બોલવાવાળું નથી, એ લોકોને કોઈ પૂછતું પણ નથી। જ્યારે આ સમાજનો તદ્દન છેવાડાનો વર્ગ એને આર્થિક રીતે નબળો વિધવા બાઈઓ એની પર મારી દ્રષ્ટિએ જો આ કરવામાં આવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર તો ખૂબ જુલમ છે અને મારી દ્રષ્ટિએ જે કોઈ ડિસાઇડિંગ ફેક્ટર છે એણે આ માટે કરુણા દાખવવી જોઈએ અને એ કરુણા દાખવીને એમના ફરીથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપીને સેટ કરવા જોઈએ એવું ખૂબ હાલના તબક્કે જરૂરી છે, માનવતાના નામે પણ અને કરુણાના નામે પણ।